हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा थोराळाना ऑनलाइन शिक्षणમાં આપ સર્વેનું સ્વાગત છે। ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 1 આપણી આસપાસમાં દ્રવ્ય। મિત્રો, આપણે આની પૂર્વેના બે વિડિયોની અંદર દ્રવ્યનો ભૌતિક સ્વભાવ અને દ્રવ્યની લાક્ષણિકતાની વાત આપણે જોઈ ચૂક્યા છીએ। આજના વિડિયોમાં આપણે દ્રવ્યની અવસ્થાઓ સ્ટેટ્સ ઓફ મેટર, દ્રવ્ય કેવી કેવી અવસ્થાઓમાં હોય છે એના વિશેનો અભ્યાસ કરીશું। મિત્રો, તમારી આસપાસના દ્રવ્યોનું ધ્યાનથી અવલોકન કરો। તે કઈ જુદી જુદી અવસ્થાઓ ધરાવે છે। આપણે જોઈ શકીએ છીએ કે આપણી આસપાસના દ્રવ્યો સામાન્ય રીતે ત્રણ જુદી જુદી અવસ્થાઓ ધરાવે છે। એક ઘન, પ્રવાહી અને વાયુ। આમ જુદા જુદા દ્રવ્ય આમાંની કોઈ પણ એક અવસ્થા ધરાવતા જોવા મળે છે। દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ જુદી જુદી હોવાના કારણે દ્રવ્યની આવી ત્રણ અવસ્થાઓ ઉદ્ભવે છે। હવે આપણે દ્રવ્યની ત્રણેય અવસ્થાના ગુણધર્મોનો અભ્યાસ કરીશું। સૌથી પહેલા દ્રવ્યની ઘન અવસ્થા, સોલિડ સ્ટેટ। ઘન અવસ્થામાં દ્રવ્ય કેવા ગુણધર્મો ધરાવે છે એ સમજવા માટે ચલો મિત્રો આપણે અમુક પ્રવૃત્તિ જોઈએ। પ્રવૃત્તિ 1.9 જોઈએ અને સમજવાનો પ્રયત્ન કરીએ કે ઘન અવસ્થા કેવા ગુણધર્મો ધરાવે છે। નીચે દર્શાવેલ વસ્તુઓ એકઠી કરો। પેન, પુસ્તક, સોય અને દોરીનો ટુકડો। ઉપરોક્ત વસ્તુઓને કોરા કાગળ પર મૂકી તેની ફરતે પેન્સિલ ફેરવી તેના આકારનું રેખાચિત્ર બનાવો। શું આ તમામ વસ્તુઓને ચોક્કસ આકાર, ચોક્કસ સીમાઓ અને ચોક્કસ કદ હોય છે? તેઓને હથોડી વડે ટીપવાથી કે તેઓને ખેંચવાથી કે નીચે પાડવાથી શું થાય છે? શું આ તમામ વસ્તુઓનું એકબીજામાં પ્રસરણ શક્ય છે? બળ લગાવીને આ વસ્તુઓને સંકોચવાનો, દબાવવાનો પ્રયાસ કરો। શું તેનું સંકોચન થઈ શકે છે? ઉપરોક્ત તમામ ઉદાહરણ ઘન પદાર્થના છે। આપણે જોઈ શકીએ છીએ કે આ દરેક વસ્તુને ચોક્કસ આકાર, નિશ્ચિત સીમાઓ અને ચોક્કસ કદ છે। એટલે કે અવગણી શકાય તેવું, એટલે કે ન ગણે સંકોચન છે। ઘન પદાર્થ પર બાહ્ય બળ લગાવવા છતાં તે પોતાનો મૂળભૂત આકાર જાળવી રાખે છે। ઘન પદાર્થ પર બળ લગાવતા તે તૂટી શકે, પરંતુ તેના આકારમાં ફેરફાર થવો મુશ્કેલ છે। તેથી જ તે દ્રઢ એટલે કે રિજિડ હોય છે। મિત્રો, આપણે જોયું પ્રવૃત્તિની મદદથી કે ઉપરયુક્ત તમામ ઉદાહરણ ઘન પદાર્થના છે। આપણે જોઈ શકીએ છીએ કે આ દરેક વસ્તુને ચોક્કસ આકાર, નિશ્ચિત સીમાઓ અને ચોક્કસ કદ હોય છે। એટલે કે અવગણી શકાય તેવું તે સંકોચન ધરાવે છે। એટલે કે સંકોચન નથી થતું એ પ્રકારનું સંકોચન, જેને નગણ્ય એવું સંકોચન ઘન પદાર્થ ધરાવે છે। ઘન પદાર્થ પર બાહ્ય બળ લગાવવા છતાં તે પોતાનો મૂળભૂત આકાર જાળવી રાખે છે। ઘન પદાર્થ પર બળ લગાવતા તે તૂટી શકે, પરંતુ તેના આકારમાં ફેરફાર થવો મુશ્કેલ છે। એટલે કે તે પોતાનો આકાર જાળવી રાખે છે। તેથી આ ગુણધર્મને પદાર્થની અથવા દ્રવ્યની રિજિડિટી એટલે કે દ્રઢતા કહે છે।
એટલે આપણે કહી શકીએ કે ઘન પદાર્થ ચોક્કસ આકાર ધરાવે, નિશ્ચિત સીમાઓ હોય, ચોક્કસ કદ ધરાવે અને અવગણી શકાય તેવું સંકોચન ધરાવે છે. એ ઉપરાંત બાહ્ય બળ લગાવવા છતાં તે પોતાનો મૂળભૂત આકાર જાળવી રાખે છે. મિત્રો, આને વધુ સ્પષ્ટ કરવા માટે આપણે અમુક ઘટનાઓને ધ્યાનમાં લઈએ. અહીંયા વિધાન અ આપેલું છે રબર બેન્ડ એટલે કે રબરની રિંગ વિશે શું માની શકાય? શું ખેંચાણ આપીને તેના આકારમાં ફેરફાર કરી શકાય છે? તો શું તે ઘન છે? મિત્રો, જોઈ શકીએ છીએ કે રબરની રિંગને ખેંચાણ આપીને એના આકારમાં ફેરફાર કરી શકાય છે. તો આપણે તો હમણાં જોયું કે આકારમાં ફેરફાર થવો મુશ્કેલ હોય તો ઘન છે. તો શું આ રબરની રિંગ એ ઘન છે? પરંતુ મિત્રો, અહીંયા ધ્યાન રાખીશું કે બાહ્ય બળ લગાવવા છતાં રબર બેન્ડનો આકાર માત્ર બાહ્ય બળ લગાવતી વખતે આકાર બદલાય છે. બાહ્ય બળ દૂર કરો તો પુનઃ પોતાનો મૂળ આકાર એ ધારણ કરે છે. માટે તે ઘન પદાર્થ છે. એ જ રીતે મીઠું અને ખાંડને જુદા જુદા આકાર ધરાવતા પાત્રોમાં ભરવાથી તેમનો આકાર પણ પાત્રના આકાર જેવો થઈ શકે છે. શું તેવો ઘન છે? મિત્રો, નળાકાર આકારની બરણીની અંદર મીઠું કે ખાંડ ભરીએ તો સામાન્ય રીતે આપણને બહારથી એ મીઠા કે ખાંડનો આકાર નળાકાર બરણી જેવો દેખાય છે. ચોરસ પાત્રમાં ભરીએ તો ચોરસ જેવો દેખાય છે. પરંતુ અહીંયા એ દ્રવ્યના જે સ્ફટિકો છે, મીઠું કે ખાંડના જે સ્ફટિક છે, જે કણ છે, એ કણો એ સ્ફટિકનો આકાર નિશ્ચિત છે. એ ગમે તે પાત્રમાં ભરવામાં આવે તો પણ એનો આકાર બદલાતો નથી. માટે આપણે કહી શકીએ કે તેઓ પણ ઘન છે. ત્રીજું વિધાન જોઈએ, વાદળી, જેને સ્પોન્જ કહેવાય. મિત્રો, ડંડલોપના ગાદલા વગેરે જે સ્પોન્જ હોય છે, એવી વાદળી શું છે? તે ઘન છે, છતાં તેનું સંકોચન કરી શકાય છે. આવું શા માટે થાય છે? મિત્રો, આપણે જોયું કે ઘન પદાર્થ છે એનું સંકોચન નગણ્ય હોય છે, પરંતુ અહીંયા તો વાદળીનું સંકોચન ઘણું બધું વધારે કરી શકાય છે. વાદળી તો ઘન છે, તો આવું સંકોચન શા માટે કરી શકાય છે? મિત્રો, વાદળી ના બંધારણમાં એના દ્રવ્યની વચ્ચે ઘણી ખાલી જગ્યાઓ હોય છે, જેમાં હવા ભરાયેલી હોય છે. જ્યારે આપણે એનું સંકોચન કરીએ છીએ ત્યારે હવા બહાર નીકળી જાય છે. માટે આ વાદળી સંકોચાય છે. પરંતુ જ્યારે એના ઉપરનું દબાણ લઈ લેવામાં આવે છે, દૂર કરવામાં આવે છે, ત્યારે પુનઃ પોતાના આકાર જેવો આકાર ધરાવે છે. માટે વાદળી ઘન હોવા છતાં એનું સંકોચન આ કારણોસર થાય છે. મિત્રો, આપણી આસપાસની આવી બધી વસ્તુઓના સ્પષ્ટતા, એની અંદર રહેલી ઘટનાઓની સ્પષ્ટતાને આધારે આપણે ઘન પદાર્થોના ગુણધર્મની સમજણ પ્રાપ્ત કરી શકીએ. ચલો મિત્રો, પદાર્થની બીજી અવસ્થા જોઈએ. દ્રવ્યની બીજી અવસ્થા પ્રવાહી અવસ્થા, ધ લિક્વિડ સ્ટેટ. પ્રવૃત્તિ કરી અને સમજવાનો પ્રયત્ન કરીએ કે દ્રવ્ય પ્રવાહી અવસ્થામાં કયા પ્રકારના ગુણધર્મો ધરાવે છે. પ્રવૃત્તિ 10. નીચે દર્શાવેલી વસ્તુઓ એકઠી કરો. અ. પાણી, ખોરાક, રાંધવાનું તેલ, દૂધ, જ્યુસ એટલે કે રસ અને ઠંડુ પીણું. બ. પ્રયોગશાળામાં માપન નળાકાર એટલે કે મેઝરિંગ સિલિન્ડરની મદદથી જુદા જુદા આકારના પાત્રો એટલે કે વાસણોમાં 50 ml કદ પર નિશાન કરો. આ પ્રવાહીઓને
મિત્રો, આપણે પ્રવૃત્તિ 1.10 પરથી જોઈ શકીએ છીએ કે પ્રવાહીને નિશ્ચિત આકાર હોતો નથી, પરંતુ તે નિશ્ચિત કદ ધરાવે છે. આપણે ઘન પદાર્થના ગુણધર્મો જોયા કે એને ચોક્કસ આકાર અને ચોક્કસ કદ હોય છે, જ્યારે પ્રવાહી પદાર્થને ચોક્કસ આકાર હોતો નથી, પરંતુ તે નિશ્ચિત કદ ધરાવે છે. તેને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્ર જેવો આકાર ધારણ કરે છે, કારણ કે તેને ચોક્કસ આકાર હોતો નથી, જ્યારે ઘન પદાર્થ અથવા તો ઘન દ્રવ્યને ચોક્કસ આકાર હોય છે. પ્રવાહીમાં વહનશીલતાનો ગુણ હોય છે, તેથી તેનો આકાર બદલાતો રહેતો હોય છે. એટલે જ આપણે એને કહી શકીએ કે તરલ ગુણ ધરાવે છે. એટલે એ સખત નહીં પણ તરલ હોય છે, વહનનો ગુણ ધરાવે છે. વહનશીલતા એટલે તરલતા, તરલતાનો ગુણ ધરાવે છે. મિત્રો, યાદ કરો, આપણે પ્રવૃત્તિ 1.4 અને 1.5 1.4 ની અંદર આપણે જોયું હતું સાઈનું ટીપું બીકરની અંદર, પાણી ભરેલા બીકરમાં મૂક્યું અને થોડા સમય માટે બીજા બીકરની અંદર મધનું ટીપું મૂક્યું, તો બંનેનું પ્રસરણ કઈ રીતે થયું એના વિશે આપણે જોઈ ગયા. એ ઉપરાંત ગરમ પાણીમાં અને ઠંડા પાણી ભરેલા પાત્રની અંદર કોપર સલ્ફેટ અથવા પોટેશિયમ પરમેંગેનેટ મૂક્યું તો એનું પ્રસરણ કેવી રીતે થયું. એનો અર્થ એ થયો કે પાણી એ પ્રવાહી દ્રવ્ય છે, માટે પ્રવૃત્તિ 1.4 અને 1.5 ના સંદર્ભમાં આપણે જોયું કે ઘન અને પ્રવાહી પદાર્થોનું પ્રવાહીમાં પ્રસરણ સંભવી શકે છે. એટલે કે ઘન પદાર્થ હોય કે પ્રવાહી પદાર્થ હોય, એનું પ્રસરણ પ્રવાહીમાં સરળતાથી થઈ શકે છે. એ ઉપરાંત વાયુઓનું પ્રસરણ પણ પ્રવાહીમાં સરળતાથી થાય છે. એટલે જ વાતાવરણના વાયુઓ પાણીમાં પ્રસરણ પામીને ઓગળે છે. આ વાયુઓ ખાસ કરીને ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ આ જળચર પ્રાણીઓ અને વનસ્પતિઓના અસ્તિત્વ માટે અતિ આવશ્યક છે, અને એના માટે એ પાણીમાં ઓગળીને પ્રસરણ પામે છે એ અગત્યનો ગુણ છે. દરેક સજીવને પોતાના અસ્તિત્વ માટે શ્વાસ લેવો જરૂરી છે. દરેક જળચર પ્રાણી શ્વાસમાં પાણીમાં ઓગળેલો ઓક્સિજન લેતા હોય છે. આ ઉપરથી આપણે એવા નિષ્કર્ષ પર પહોંચી શકીએ કે ઘન, પ્રવાહી અને વાયુ એમ ત્રણેયનું પ્રસરણ પ્રવાહીમાં શક્ય છે. ઘનની સરખામણીમાં પ્રવાહીનો પ્રસરણ દર વધુ હોય છે. ઘનનું પ્રસરણ સામાન્ય રીતે થતું નથી, જ્યારે પ્રવાહીનો પ્રસરણ દર ઘનની સરખામણીમાં ઘણો વધારે હોય છે. કારણ કે પ્રવાહી અવસ્થામાં દ્રવ્યના કણો સ્વતંત્ર રૂપે ગતિ કરે છે, અને ઘનની સાપેક્ષે પ્રવાહીના કણો વચ્ચે અવકાશ પણ વધુ હોય છે. એટલે ઘનની સરખામણીમાં પ્રવાહીના કણો વધુ દ્રઢ હોતા નથી, પરંતુ છૂટાછવાયા ગોઠવાયેલા હોય છે. એનો અર્થ એ થયો કે ઘન પદાર્થના કણો વચ્ચે અવકાશ એકદમ સૂક્ષ્મ હોય છે, જ્યારે પ્રવાહીના કણો વચ્ચે અવકાશ ઘનની સાપેક્ષે ઘણો વધારે હોય છે. તો આ રીતે ઘન પદાર્થ, ઘન દ્રવ્ય, એના ગુણધર્મો, દ્રવ્યની પ્રવાહી સ્થિતિ, એના ગુણધર્મો આપણે જોયા. હવે આપણે જોઈએ દ્રવ્યની વાયુ સ્થિતિ.
વાયુ અવસ્થા અને એના ગુણધર્મો. મિત્રો, તમે ક્યારેય ગેસના ફુગ્ગાવાળાને જોયો છે? જે ગેસના એક જ સિલિન્ડરમાંથી ઘણા બધા ફુગ્ગાઓમાં ગેસ ભરે છે. તેને પૂછો કે એક જ સિલિન્ડરથી તે કેટલા ફુગ્ગામાં ગેસ ભરે છે. તેને એ પણ પૂછો કે સિલિન્ડરમાં કયો ગેસ ભરેલો છે. મિત્રો, સિલિન્ડરમાંથી એ ઘણા બધા ફુગ્ગાઓમાં ગેસ ભરી શકે છે. આવું કેમ થાય છે? અને એ સિલિન્ડરમાં કયો ગેસ ભરેલો હોય છે? એ ગેસ એસિટિલિન છે, એટલે કે ઇથિલિન છે, જેને ઇથાઇન પણ કહેવામાં આવે છે. માટે એ એસિટિલિન ગેસથી ફુગ્ગાઓ ભરી અને વેચતો જોવા મળે છે. એટલે હિલિયમના સ્થાને આ ઘણો સસ્તો અને સરળતાથી પ્રાપ્ત થતો વાયુ છે. એટલા માટે એસિટિલિન ગેસ સિલિન્ડરમાં ભરેલો હોય છે અને એમાંથી એ ઘણા બધા ફુગ્ગા ભરે છે, જે હવામાં છોડવામાં આવતા હોય છે. મિત્રો, વાયુ અવસ્થાના ગુણધર્મો સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ. મિત્રો, પ્રવૃત્તિ 1.11. મિત્રો, આપણે પ્રવૃત્તિ 1.11 પરથી જોયું કે ઘન તેમજ પ્રવાહીની તુલનામાં વાયુનું સંકોચન ઘણી વધુ માત્રામાં થાય છે. આપણે ત્રણેય સિરિંજનો પ્રવૃત્તિ કરી એમાં જોયું કે ઘન અને પ્રવાહીની તુલનામાં વાયુનું સંકોચન ઘણું વધારે થાય છે. આપણા ઘરમાં ખોરાક રાંધવા માટે વપરાતો એલપીજી ગેસ, જેને આખું નામ છે પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, જેને ટૂંકમાં આપણે એલપીજી તરીકે ઓળખીએ છીએ, અથવા તો હોસ્પિટલમાં વપરાતા ઓક્સિજન સિલિન્ડરમાં સંકોચિત વાયુ ભરેલો હોય છે. એટલે કે વાયુને દબાણપૂર્વક સંકોચન કરી અને સિલિન્ડરમાં ભરેલો હોય છે. આજકાલ તો વાહનોમાં પણ ઈંધણ તરીકે સંકોચિત કુદરતી વાયુ સીએનજી નો ખૂબ જ ઉપયોગ થઈ રહ્યો છે. એનો અર્થ એ થયો કે સંકોચનીયતા પ્રમાણમાં વધુ હોવાને કારણે વાયુના અતિશય વધુ કદને ઓછા કદ ધરાવતા સિલિન્ડરમાં સંકોચિત કરી શકાય છે. એટલે કે એને દબાણપૂર્વક સંકોચન આપીને ઓછું કદ ધરાવતા નાના સિલિન્ડરની અંદર પણ એ વધુ માત્રાની અંદર આપણે એને ભરી શકીએ છીએ અને આસાનીથી એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ શકીએ છીએ. આપણી નસિકાઓના છિદ્રો સુધી પહોંચી શકતી સોડમ એટલે કે સ્મેલને કારણે રસોઈ ઘરમાં પ્રવેશ કર્યા સિવાય આપણે જાણી શકીએ છીએ કે રસોઈ ઘરમાં શેની રસોઈ થઈ રહી છે. આ સોડમ આપણા સુધી કેવી રીતે પહોંચે છે? ખોરાકની સોડમના કણો હવામાં ભળી જાય છે અને હવામાં ફેલાઈને રસોઈ ઘરથી આપણા સુધી પહોંચે છે. આ સોડમના કણો હજી વધુ દૂર પણ જઈ શકે છે. રાંધેલા ગરમ
રાંધેલા ગરમ ખોરાકની સોડમ આપણી પાસે થોડી જ ક્ષણોમાં પહોંચી જાય છે. તેની ઘન તેમજ પ્રવાહીના કણોના પ્રસરણ સાથે આપણે સરખામણી કરો તો કણોની ઝડપી ગતિ અને કણો વચ્ચેના વધુને વધુ અવકાશને કારણે વાયુઓનું અન્ય વાયુઓમાં પ્રસરણ ખૂબ ઝડપથી થાય છે. મિત્રો, કણો વચ્ચે ખૂબ વધારે અવકાશ હોવાને કારણે વાયુઓનું અન્ય વાયુમાં પ્રસરણ પણ ખૂબ ઝડપથી થાય છે અને એનો પ્રસરણ દર ખૂબ જ વધારે હોય છે. માટે જ આવી સોડમ એ હવાના કણો સાથે ભળીને દૂર સુધી જઈ શકે છે. આમ વાયુ અવસ્થામાં કણોની ગતિ કે હલનચલન એકદમ અનિયમિત અને ખૂબ વધારે હોય છે. એટલે કે કણોની ગતિ અસ્તવ્યસ્ત હોય છે. આ અસ્તવ્યસ્ત ગતિને કારણે કણો એકબીજા સાથે તેમજ પાત્રની દિવાલ સાથે અથડામણ અનુભવે છે. કોઈ પાત્રની અંદર વાયુ ભરેલો હોય તો આ વાયુના કણો એ પાત્રની દિવાલ સાથે અસ્તવ્યસ્ત ગતિને કારણે અથડામણ અનુભવે છે. પાત્રની દિવાલ પરના વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને કારણે વાયુનું દબાણ ઉદ્ભવે છે. એનો અર્થ એ થયો કે પાત્રમાં ભરેલો વાયુ એ પાત્રની દિવાલો પર આ અથડામણને કારણે દબાણ ઉત્પન્ન કરે છે. મિત્રો, આટલી બાબતો સમજ્યા પછી આપણે દ્રવ્યની ત્રણેય અવસ્થાઓનું સ્પષ્ટીકરણ કરી ચૂક્યા. એના આધારે અહીંયા આપેલા પ્રશ્નો 1, 2, 3 અને 4 પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરશો. આ પ્રશ્નો સ્વ અધ્યયન માટે છે. માટે આ પ્રશ્નોના જવાબ આપની નોંધપોથીની અંદર વ્યવસ્થિત રીતે નોંધી લેશો અને જ્યારે શાળામાંથી કહેવામાં આવે ત્યારે શાળાએ આવી અને આ નોંધપોથીની ચકાસણી કરાવી જશો. કોઈ પ્રશ્નના જવાબમાં ન સમજાય અથવા તો કોઈ પ્રશ્નનો જવાબ ખબર ન પડે તો વોટ્સએપના માધ્યમની મદદથી અમને એ લખીને મોકલશો, જેથી હવે પછીના વિડીયોની અંદર આપને એ પ્રશ્ન અને એના જવાબની ચર્ચા દ્વારા એનો ઉકેલ આપના સુધી પહોંચાડી શકીએ. ચાલો મિત્રો, પુનરાવર્તન કરજો અને આ દરેક પ્રશ્નના જવાબ નોંધપોથીની અંદર નોંધી લેજો. આભાર. ધન્યવાદ.